welcome back to lecture series of microprocessor and assembly language program. આજના લેક્ચરમાં આપણે 8085 ઇન્ટરપ્ટ પાર્ટ 2 જોવાના છીએ. અગાઉના લેક્ચરમાં આપણે ઇન્ટરપ્ટ કેટલા ટાઈપની હોય છે, ઇન્ટરપ્ટ શું છે, ઇન્ટરપ્ટની પ્રાયોરિટી, હાર્ડવેર, સોફ્ટવેર ઇન્ટરપ્ટ એ દરેક વિશે જોઈ ગયા છીએ. આજના લેક્ચરમાં દરેક ઇન્ટરપ્ટને આપણે થોડુંક ડિટેલમાં જોવાના છીએ, એના વિશેની માહિતી મેળવવાના છીએ. તો સૌથી પહેલાં જોઈએ ઇન્ટરપ્ટ એ છે ટ્રેપ. તો ધીસ ઇન્ટરપ્ટ ઇઝ એ નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ. આપણે જોયું હતું કે ઇન્ટરપ્ટ છે બે પ્રકારની હોય, કાં તો માસ્કેબલ અથવા તો નોન માસ્કેબલ. જેમાં ટ્રેપ છે એ નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ છે. ઇટ ઇઝ અનઅફેક્ટેડ બાય એની માસ્ક ઓર ઇન્ટરપ્ટ ઇનેબલ. એટલે કે આ ઇન્ટરપ્ટને આપણે ઇનેબલ કે ડિસેબલ કરી શકતા નથી, બરાબર. એટલે એના ઉપર આપણે માસ્કની કોઈ પણ પ્રકારની અફેક્ટ થશે નહીં. ટ્રેપ એઝ ધ હાઈએસ્ટ પ્રાયોરિટી એન્ડ વેક્ટર્ડ ઇન્ટરપ્ટ. ટ્રેપની પ્રાયોરિટી છે એ બધી ઇન્ટરપ્ટ કરતાં હાઈએસ્ટ છે અને એ એક પ્રકારની વેક્ટર્ડ ઇન્ટરપ્ટ છે. તો આપણે એવું કહી શકીએ કે ટ્રેપ ઇઝ એ નોન માસ્કેબલ વેક્ટર્ડ ઇન્ટરપ્ટ. ઓકે. ઇન sudden power failure, it executes a ISR and send the data from main memory to backup memory. એટલે કે જ્યારે પાવર ફેલ થાય, એટલે કે પાવર જતો રહે, તો ત્યારે એ ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન છે એ એક્ઝિક્યુટ કરે છે અને જે મેઇન મેમરીમાંથી જે ડેટા હોય છે એને બેકઅપ મેમરીમાં સ્ટોર કરે છે. એટલે કે ટ્રેપ ઇન્ટરપ્ટ દ્વારા એક આપણે એક્ઝામ્પલ દેવું કે ભાઈ ટ્રેપ ઇન્ટરપ્ટ ક્યારે એક્ઝિક્યુટ થઈ શકે, તો કે જ્યારે પાવર ફેલ થાય ત્યારે ટ્રેપ ઇન્ટરપ્ટ છે એ એક્ઝિક્યુટ થાય છે. ધ સિગ્નલ વિચ ઓવરરાઇડ્સ ધ ટ્રેપ ઇઝ હોલ્ડ સિગ્નલ. હવે કોઈ એવું સિગ્નલ ટ્રેપનું આપણે જોયું કે ભાઈ હાઈએસ્ટ પ્રાયોરિટી છે, ટ્રેપને રોકી શકાતી નથી, પરંતુ ટ્રેપ કરતાં પણ એની સાથે સાથે હોલ્ડ સિગ્નલ જો આપણે આપશું તો હોલ્ડ સિગ્નલ અને ટ્રેપ એના વચ્ચે પ્રાયોરિટી હોલ્ડ સિગ્નલની રહેશે. એટલે કે હોલ્ડ સિગ્નલ છે એ ટ્રેપ કરતાં હાઈએસ્ટ પ્રાયોરિટી પર છે, પણ હોલ્ડ છે એ એક પ્રકારની ઇન્ટરપ્ટ છે નહીં, પરંતુ એક પ્રકારનું સિગ્નલ છે. There are two ways to clear trap interrupt. ટ્રેપ ઇન્ટરપ્ટને જો આપણે ક્લિયર કરવી તો બે રીતના થઈ શકે. એક તો બાય રીસેટિંગ ધ માઇક્રોપ્રોસેસર, એટલે કે એક્સટર્નલ સિગ્નલ દ્વારા આપણે માઇક્રોપ્રોસેસરને રીસેટ કરી દઈએ તો ટ્રેપ સિગ્નલ છે એને ક્લિયર કરી શકીએ. અને બીજો રસ્તો છે બાય ગિવિંગ એ હાઈ ટ્રેપ એકનોલેજમેન્ટ, એટલે કે ઇન્ટરનલ સિગ્નલ દ્વારા આપણે ટ્રેપને એકનોલેજમેન્ટ આપી દઈશું તો પણ એ ટ્રેપ છે એ ઇન્ટરપ્ટ ક્લિયર થઈ જશે. તો આ બે મેથડ છે ટ્રેપને ક્લિયર કરવા માટેની. એક તો માઇક્રોપ્રોસેસરને રીસેટ કરવું અથવા તો આપણે ટ્રેપ સિગ્નલને ટ્રેપ ઇન્ટરપ્ટને એકનોલેજ કરી દેશું તો ટ્રેપ સિગ્નલ છે એ ક્લિયર થઈ જશે. ત્યારબાદની જે ઇન્ટરપ્ટ જોવાના છે એ છે RST 7.5. RST શોર્ટ ફોર્મ છે રીસેટનું, રીસેટ 7.5. ઓકે, રીસેટનું શોર્ટ ફોર્મ થશે RST. તો RST 7.5 ઇન્ટરપ્ટ ઇઝ એ માસ્કેબલ ઇન્ટરપ્ટ. તમને ખ્યાલ છે કે એક ટ્રેપ છે એ નોન માસ્કેબલ છે, બાકી બધી જે ઇન્ટરપ્ટ છે તો માસ્કેબલ છે. તો 7.5 છે એ માસ્કેબલ છે, એટલે કે આપણે એને માસ્ક લગાવી દઈશું એટલે એ થોડો ટાઈમ માટે ડિસેબલ પણ થઈ શકશે. ઇટ હેઝ ધ સેકન્ડ હાઈએસ્ટ પ્રાયોરિટી. તો ટ્રેપ પછી જો સૌથી વધારે પ્રાયોરિટી હોય તો એ ઇન્ટરપ્ટ છે RST 7.5ની. ત્યારબાદ ઇટ ઇઝ ડિસેબલ્ડ બાય પેલું DI ઇન્સ્ટ્રક્શન. DIનું ફૂલ ફોર્મ થશે ડિસેબલ ઇન્ટરપ્ટ, બરાબર. EI અને DI બે ઇન્સ્ટ્રક્શન આવી શકે. EI મીન્સ ઇનેબલ ઇન્ટરપ્ટ, જ્યારે DI મીન્સ ડિસેબલ ઇન્ટરપ્ટ. ઓકે. તો જો આપણે RST 7.5ને ડિસેબલ કર્યું હોય તો DI ઇન્સ્ટ્રક્શન વડે થઈ શકે. બીજું છે સિસ્ટમ ઓર પ્રોસેસર રીસેટ. પ્રોસેસરને રીસેટ કરી દેશું તો ઇન્ટરપ્ટ છે એ ડિસેબલ થઈ જશે, બરાબર. અને થર્ડ જે સ્ટેપ છે એ છે આફ્ટર રેકગ્નાઇઝેશન ઓફ ઇન્ટરપ્ટ. એટલે કે ઇન્ટરપ્ટ આપણને મળી ગઈ, બરાબર. ધારો કે આપણે એને માસ્ક નથી કર્યું, ઇન્ટરપ્ટ મળી ગઈ અને એને એકનોલેજ કરી દેશું તો પણ એ ઇન્ટરપ્ટ ક્લિયર થઈ જશે. તો આ રીતના RST 7.5 છે એ જોવા મળે છે અને ઇટ ઇઝ ઇનેબલ્ડ બાય EI ઇન્સ્ટ્રક્શન.
ડિસેબલ તો ખબર છે કે ડીઆઈ વડે થઈ શકે, અને ઇનેબલ કેના વડે થઈ શકે? ઈઆઈ વડે ઇનેબલ થઈ શકે. ત્યારબાદની ઇન્ટરપ્ટ છે INTR. તો INTR ઇઝ અ માસ્કેબલ ઇન્ટરપ્ટ. ઇટ ઇઝ ડિસેબલ્ડ બાય, કેટલી રીતે ડિસેબલ થઈ શકે? તો કે ડીઆઈ વડે, સિમ ઇન્સ્ટ્રક્શન. જો આની પહેલાં આપણે રીમ અને સિમ બે ટાઈપની ઇન્સ્ટ્રક્શન જોઈ છે. એનો લેક્ચર ઓલરેડી આપણે અગાઉના લેક્ચરમાં જોઈ લીધો છે. જો તમને હજી પણ ખ્યાલ ના હોય તો રીમ અને સિમ કન્સેપ્ટ જે છે, ઇન્સ્ટ્રક્શન છે, એનો વિડીયો એક વખત ફરીથી જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. સિમ એટલે સેટ ઇન્ટરપ્ટ માસ્ક અને રીમ એટલે રીસેટ ઇન્ટરપ્ટ માસ્ક. ત્યારબાદ બીજું છે પ્રોસેસરને રીસેટ કરવાથી. ત્યારબાદ થર્ડ છે આફ્ટર રેકગ્નાઇઝેશન ઓફ ઇન્ટરપ્ટ. તો ઇન્ટરપ્ટને મેઇનલી 3 રીતના આપણે કરી શકીએ. એક તો ડીઆઈ વડે એટલે કે ડિસેબલ ઇન્ટરપ્ટ વડે રીસેટ કરી શકીએ. પછી પ્રોસેસરને રીસેટ કરવાથી પણ જે પણ ઇન્ટરપ્ટ હોય છે એ ક્લિયર થઈ જાય છે. અને ત્યારબાદ જે પણ ઇન્ટરપ્ટ છે એને આપણે જો એકનોલેજમેન્ટ આપી દઈએ તો પણ એ ક્લિયર થઈ જશે. ઇટ ઇઝ ઇનેબલ્ડ બાય ઈઆઈ ઇન્સ્ટ્રક્શન. INTR છે એ ખાસ યાદ રાખવાનું છે. ઇટ ઇઝ અ નોન વેક્ટર્ડ ઇન્ટરપ્ટ. વેક્ટર્ડ ઇન્ટરપ્ટ અને નોન વેક્ટર્ડ ઇન્ટરપ્ટમાં શું ફેર છે, શું ડિફરન્સ છે? તો વેક્ટર્ડ ઇન્ટરપ્ટમાં જે ISR હોય એટલે કે ઇન્ટરપ્ટ આપી દીધું અને પછી જે સર્વિસ રૂટીન સ્ટાર્ટ કરવાનું હોય, પ્રોસેસરને એક્ઝિક્યુટ કરવાનું, એનો પર્ટિક્યુલર મેમરી એડ્રેસ હોય, બરાબર? તો એવી ઇન્ટરપ્ટને કહેવાશે વેક્ટર્ડ ઇન્ટરપ્ટ, કે જેની પાસે પોતાનું પર્ટિક્યુલર મેમરી એડ્રેસ હોય કે એ જગ્યાએથી જ ISR છે કે ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન છે એ એક્ઝિક્યુટ કરવાનું સ્ટાર્ટ થશે. એને એવી બધી ઇન્ટરપ્ટને વેક્ટર્ડ ઇન્ટરપ્ટ કહેવાશે. અને જે ઇન્ટરપ્ટનું પર્ટિક્યુલર એડ્રેસ નહીં હોય એને કહેવાશે નોન વેક્ટર્ડ ઇન્ટરપ્ટ. એટલે INTR છે એ નોન વેક્ટર્ડ ઇન્ટરપ્ટ છે. જો તમે INTR ઇન્ટરપ્ટ આપો તો એના પછી પ્રોસેસરને એનું એડ્રેસ પણ પ્રોવાઈડ કરાવવું પડે યુઝરે, બરાબર? જ્યારે ટ્રેપ કે જે પણ ઇન્ટરપ્ટ છે બાકીની, એમાં યુઝરે પછી કોઈ પણ પ્રકારનું એડ્રેસ આપવું પડતું નથી. ઓટોમેટિકલી એ પર્ટિક્યુલર ઇન્ટરપ્ટનું એડ્રેસ ઉપર જ માઇક્રો પ્રોસેસર છે એક્ઝિક્યુશન સ્ટાર્ટ કરી દેશે. તો આ જે કન્સેપ્ટ હતો એ કયો હતો? વેક્ટર્ડ અને નોન વેક્ટર્ડ. ત્યારબાદની ઇન્ટરપ્ટ છે RST 6.5 અને 5.5. તો RST 6.5 અને 5.5 ઇઝ અ માસ્કેબલ ઇન્ટરપ્ટ. બંને છે માસ્કેબલ ઇન્ટરપ્ટ છે અને બંનેને ડિસેબલ કઈ રીતના થઈ શકે? તમે જાણો જ છો, ડીઆઈ વડે, સિમ ઇન્સ્ટ્રક્શન વડે સિસ્ટમ અથવા પ્રોસેસરને રીસેટ કરવાથી પણ થઈ જાય. અને થર્ડ કયું સ્ટેપ છે? તો કે ઇન્ટરપ્ટને રેકગ્નાઇઝ કરવાથી. ઇટ ઇઝ ઇનેબલ્ડ બાય ઈઆઈ ઇન્સ્ટ્રક્શન એટલે કે ઇનેબલ ઇન્ટરપ્ટ ઇન્સ્ટ્રક્શન. તો RST 6.5 has the third priority whereas RST 5.5 has the fourth priority. પ્રાયોરિટીની જો વાત કરીએ, આપણે અગાઉના લેક્ચરમાં પણ જોઈ ગયા છે, RST 6.5ની પ્રાયોરિટી છે એ 3rd નંબરની પ્રાયોરિટી છે, જ્યારે RST 5.5ની 4th નંબરની પ્રાયોરિટી છે. અગાઉના લેક્ચરમાં આપણે જોઈ જ ગયા છીએ આ બ્લોક. તો ખાસ તમારે આ વસ્તુ યાદ રાખવાની છે. INTR છે એ નોન વેક્ટર્ડ ઇન્ટરપ્ટ છે, જ્યારે ટ્રેપ છે એ નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ છે. તો આ રીતના ટોટલ આપણે મોસ્ટ ઓફ ટોપિક ઇન્ટરપ્ટ ચેપ્ટરના કમ્પ્લીટ કર્યા છે. જો કોઈ ટોપિક બાકી હશે તો આપણે આવતા લેક્ચરમાં એ કમ્પ્લીટ કરી દઈશું. આ સાથે જ આપણું ચેપ્ટર નંબર 4 પણ અહીંયા કમ્પ્લીટ થશે. So thank you very much for seeing this video.